તો હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મારા ખ્યાલથી મોજમાં જશો. જેમ કે તમને બધાને ખબર છે, અમારું ગામ ખારચિયા, જ્યાં ભગવાન મહાદેવનું ભવ્ય મંદિર બની રહ્યું છે. આ મંદિરમાં સ્થાપિત દેવી દેવતાઓની મૂર્તિઓને અમે વિધિપૂર્વક દ્વારકા પધરાવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ. આ છે બજરંગ ટ્રાવેલ્સની બસ અને બધા જ ભક્તો શ્રદ્ધા સાથે તેમાં બેસી રહ્યા છે. અત્યારે રાતના 12:30 વાગી રહ્યા છે અને આપણી દ્વારકાની યાત્રાની શુભ શરૂઆત થઈ ગઈ છે. બસ હવે આગળ વધી રહી છે. બસની અંદર માહોલ એકદમ ભક્તિમય બની ગયો છે. બધા જ ભક્તો ધૂન ગાઈ રહ્યા છે અને આવી ભક્તિ અને એકતા સાથે આપણે દ્વારકાધીશના ધામ જઈ રહ્યા છીએ. રાત યાત્રા કર્યા બાદ સવારના 6:30 વાગે આપણે પવિત્ર દ્વારકા પહોંચી ગયા છીએ. હવે બધા જ ભક્તો ગોમતી નદી તરફ જઈ રહ્યા છે, જ્યાં પવિત્ર સ્નાન કરીને ભક્તિભાવ સાથે શ્રી દ્વારકાધીશના દર્શન કરશે. હવે આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે, પણ અંદરના કોઈ શોર્ટ્સ લીધા નથી, કેમ કે અંદર ફોન લઈ જવાની મનાઈ હતી. પણ આપણે ભક્તિ અને શ્રદ્ધા સાથે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. પછી ત્યાંથી અમે લોકો રૂકમણી માતાના દર્શન કરવા માટે ગયા હતા, જે ભગવાન શ્રી કૃષ્ણના પત્ની છે. તેમના જીવન વિશે બહુ સુંદર કથા છે. કહેવામાં આવે છે કે મહર્ષિ દુર્વાસાના શ્રાપના કારણે રૂકમણી માતાને દ્વારકાથી થોડું દૂર રહેવું પડ્યું હતું. તેથી મંદિર દ્વારકાથી લગભગ 2 કિલોમીટર દૂર છે.
હવે અમે દેવી દેવતાઓની મૂર્તિઓ બસમાંથી ઉતારી રહ્યા છીએ. ભક્તિ અને શ્રદ્ધા સાથે આ દિવ્ય મૂર્તિઓને પધરાવા લઈ જઈ રહ્યા છીએ. હવે આપણે માતા પાર્વતી માટે વિશેષ પૂજા કરીશું કે હે માતા પાર્વતી, તમે જગત જનની છો. તમે અમને માતૃશક્તિ અને સંસ્કારો આપ્યા. આજે અમે તમારું વિસર્જન કરી રહ્યા છીએ, પણ તમારા આશીર્વાદ અમારા પર સદા રહેશે. ભવિષ્યમાં અમે તમારું પૂર્ણ સ્થાપિત કરીશું અને તમે અમારા પર ભક્તિ, શાંતિ અને નારી શક્તિના આશીર્વાદ વરસાવતા રહેજો. वंदिन चरण ढोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळीन म्हणे नावा. त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रवणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. चितं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे. અંતિમ વિસર્જન પ્રાર્થના કે હે દેવી દેવતાઓ, અમે શ્રદ્ધા ભાવે તમારું વિસર્જન કરી રહ્યા છીએ. આપ અમને સદાય આશીર્વાદ આપતા રહેજો. જ્યારે નવું મંદિર પૂર્ણ થશે ત્યારે ભવ્ય વિધિપૂર્વક તમારું પૂર્ણ સ્થાપના કરીશું. ત્યાં સુધી અમને ભક્તિ, ધૈર્ય અને સત્કર્મો માટે માર્ગદર્શન આપતા રહેજો. હવે બેટ દ્વારકા જવા માટે રિક્ષાઓ બુક કરવામાં આવી રહી છે. બધા જ ભક્ત રિક્ષામાં બેઠા છે અને આત્મીય ભાવનાથી યાત્રા માણી રહ્યા છે. ત્યાં પણ ફોન લઈ જવાની મનાઈ હતી, પણ અમારા મનમાં ભક્તિ અને શ્રદ્ધા હતી. હું કયો હો ગરમીના હું થયું? ત્યાંથી અમે દાંડી હનુમાનજીના દર્શન કરવા માટે ગયા. અહીં હનુમાનજીની પ્રતિમા ખૂબ જ શક્તિશાળી અને દિવ્ય લાગે છે. દર્શન કર્યા પછી અમે બધાએ ભોજન કર્યું અને થોડો સમય અહીંયા આરામ કર્યો. હવે આશાપુરા માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. આ મંદિર શ્રદ્ધાળુ માટે
વિશેષ મહત્વ ધરાવે છે. અહીં માતાજી પાસે વિશેષ મનોકામના માગી શકાય છે અને વિશ્વાસ છે કે માતાજી બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અને ત્યાંથી હવે અમે ગોપી તળાવ તરફ જઈ રહ્યા છીએ. આ તળાવ દ્વારકા પવિત્ર સ્થળોમાંથી એક છે, જ્યાં માન્યતા છે કે શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રમણ કર્યું હતું. આ પવિત્ર તળાવ અતિ પ્રાચીન છે અને શ્રદ્ધાળુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે. અહીંનું પાણી હંમેશા પવિત્ર માનવામાં આવે છે. હવે અમે નાગેશ્વર મહાદેવના દર્શન માટે રવાના થઈ રહ્યા છીએ. આ પ્રાચીન જ્યોતિર્લિંગ ભગવાન શિવનું એક પવિત્ર સ્થાન છે, જ્યાં અમે ભગવાન મહાદેવની કૃપા મેળવવા જઈ રહ્યા છીએ. અમે હવે મંદિર અંદર મુખ્ય પ્રવેશ દ્વાર પર પહોંચ્યા છીએ. બધા ભક્તો લાઈનમાં રહ્યા છે અને મંદિર પ્રવેશ કરી રહ્યા છે. हरे हरे शंभु 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 महादेवा शंभु शंभु. નાગેશ્વર મહાદેવને નાગેશ્વર મહાદેવને. शंभु शंभु. ભગવાન નાગેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કર્યા. મહાદેવ અમને શાંતિ અને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરી. હવે અમે નાગેશ્વર મહાદેવના દર્શન પૂરા કર્યા છે અને હવે આપણા ગામ ખારચિયા માટે નીકળવી ગયા છીએ. ભગવાન મહાદેવના આશીર્વાદ અમારા પર હંમેશા મળતા રહે, હંમેશા મળતા રહે. वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. લાંબી યાત્રા પછી અમે હવે રાતના ભોજન માટે દ્વારકાધીશ ભાણું હોટલ પર રોકાયા છીએ. આ યાત્રામાં અમારા ગામના દરેક ભક્તો એક સાથે આવીને એકતા અને ભક્તિનો મહિમા વધારી રહ્યા છે. આવો આપણે પણ આપણા ગામના લોકો અને તેમની શ્રદ્ધા વિશે વાત કરીએ. અમારા ગામના લોકો ભક્તિ પ્રેમી છે અને એકબીજાના સાથ સહકાર ખૂબ મહત્વ આપે છે. આ યાત્રા દરમિયાન સર્વેએ પરસ્પર સહયોગ, પ્રેમ અને એકતા દર્શાવી, જે આપણું સાચી સંસ્કૃતિનું દૃષ્ટાંત છે. અહીં આવ્યા ત્યારે દરેક શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાનના શરણમાં નમન કર્યું. જે મૂર્તિઓ અમે લઈ આવ્યા હતા તેનું વિસર્જન આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ હતો. ભક્તિના આ ભાવ અને આપણા ગામના લોકોની આસ્થા એક સુંદર ઉદાહરણ છે કે કેવી રીતે આપણે સંસ્કૃતિને જીવિત રાખી રહ્યા છીએ. આ યાત્રા માત્ર દર્શન માટે નહીં, પણ ભક્તિ અને આપણા ગામની એકતાનો પરિચય આપવા માટે યાદગાર બની. આવા મહાદેવના આશીર્વાદ સાથે આપણે હંમેશા આ ભક્તિના માર્ગ પર આગળ વધતા રહીએ. અમારા ગામના બધા જ લોકો ભક્તિ પ્રેમી અને સહયોગી છે. આ યાત્રામાં બધાએ પરસ્પર સહયોગ અને પ્રેમ દર્શાવ્યો, જે આપણી સંસ્કૃતિનું સાચું પ્રતિબિંબ છે. આવા લોકો સાથે આ યાત્રા યાદગાર બની. તો બસ આજના માટે આટલું જ. મળીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.